सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम्। शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सर्ववेदान्तसिद्धान्त गोचरं तमगोचरम् गोविन्दं परमानन्दम् सद्गुरुं प्रणतोऽस्म्यहम्। તો આપણે એ ચર્ચા ચાલતી હતી વિવેક ચૂડામણીમાં છેલ્લે કે શિષ્ય ગુરુ પાસેથી જ્ઞાન પ્રાપ્ત કરે છે અને પછી થોડો સમય માટે એકાંતમાં જતો રહે છે. જે બધું એને સાંભળ્યું છે એને પ્રત્યક્ષ મીન્સ પોતાનો અનુભવ બનાવવા માટે જ્ઞાનમાં નિષ્ઠા પ્રાપ્ત કરવા માટે થોડા સમય એકાંતમાં જાય છે અને પછી આવીને પોતે જે આનંદ જે જ્ઞાન અનુભવી રહ્યો છે એ પોતાના શબ્દોમાં વ્યક્ત કરે છે. આ બધા શ્લોકો ચાલી રહ્યા છે. તો એમાં આપણે અત્યારે 518માં શ્લોક ઉપર કઈ નહીં, ચલો 500. ઓકે, મને 18નો ખ્યાલ છે એટલે ઓકે, ચલો આપણે અહીંથી જ બે રિવાઇઝ કરી લઈએ. 518મો શ્લોક. સ્વરાજ્ય સામ્રાજ્ય વિભૂતિરેષા ભવત્કૃપા શ્રીમહિત પ્રસાદાત પ્રાપ્તા મયા શ્રી ગુરવે મહાત્મને નમો નમસ્તેસ્તુ પુનર્નમોસ્તુ. કે છે સ્વરાજ્ય સામ્રાજ્ય વિભૂતિ એશા. એશા આ કેવી વિભૂતિ, કેવી મેં શું પ્રાપ્ત કર્યું છે એ કહે છે. એશા સ્વરાજ્ય સામ્રાજ્ય વિભૂતિ. કઈ શું પ્રાપ્ત કર્યું છે કે સ્વરાજ્ય. સ્વરાજ્ય એટલે સ્વ. આ બુક જોઈતી હોય તો છે તમને આપો 518. તો સ્વરાજ્ય મેં સ્વરાજ્ય પ્રાપ્ત કર્યું છે. સ્વરાજ્ય એટલે સ્વ ઉપરનું રાજ્ય, બીજા ઉપરનું નિયંત્રણ, બીજા ઉપર રાજ્ય હોય એક વસ્તુ છે, પણ ખરું શાસન કયું છે કે પોતાના ઉપર જ પૂર્ણ પ્રભુત્વ હોય, પોતાના ઉપર જ પોતાનું રાજ્ય પોતે એનો આનંદ અનુભવતો હોય. તો કે છે સ્વરાજ્ય સામ્રાજ્ય વિભૂતિ. આ જે સ્વરાજ્ય રૂપી સામ્રાજ્યની વિભૂતિ હું જે અનુભવી રહ્યો છું એ કેના કારણે પ્રાપ્ત થઈ? તો કે ભવત કૃપા શ્રી મહિત પ્રસાદાત. એ શેના કારણે મને પ્રાપ્ત થઈ? તો કે આપની કૃપાને કારણે. એટલે ગુરુજી પ્રત્યે પોતાની શ્રી ગુરોહો ઉપકારમ અનુસ્મૃત્ય, ગુરુજીના ઉપકારનું અનુસ્મરણ કરે છે.
વારંવાર જે પ્રાપ્ત કર્યું છે એ યાદ કરે છે કે આપે આપના કારણે આ થયું. એટલે એ ભગવત કૃપા શ્રી મહિમા પ્રસાદાત, આપની મહિમાને કારણે, આપના જ્ઞાનના કારણે. અને આ વસ્તુ કરવામાં પાછળ તમારું કોઈ મહાન સ્વાર્થ તો છે નહીં. આજે આપે પ્રદાન કર્યું એની પાછળ તમારું કોઈ અંગત સ્વાર્થ નથી. આ બધું માત્ર કલ્યાણ માટે થાય છે. માટે આપે જે આપની મહિમાના પ્રસાદ મને પ્રાપ્ત થયો, જેમ અર્જુન બી કહે છે ને, હે અચ્યુત, આપના પ્રસાદથી મારો અજ્ઞાન, મારી સ્મૃતિ જે નષ્ટ થઈ હતી, સ્મૃતિ લબ્ધા ત્વત પ્રસાદાન મયાચ્યુત નષ્ટો મોહ સ્મૃતિ લબ્ધા, મારો મોહ નાશ પામ્યો છે. મારી સ્મૃતિ એટલે કે જ્ઞાન મને પ્રાપ્ત થયું છે. કોને કારણે? આપના પ્રસાદ, આપના કારણે. એટલે કે છે પ્રાપ્તા મયા, હે મારા વડે આ વસ્તુ પ્રાપ્ત થઈ છે. માટે શું કરવું, કેવી રીતે આનો બદલો કેવી રીતે ચૂકવવો? આટલું અવર્ણનીય અને અમાપ જે સિદ્ધિ પ્રાપ્ત થઈ છે, તો પછી કૃતજ્ઞતા એ અંદર કૃતજ્ઞતા અનુભવે છે. તો એનો બદલો કેવી રીતે વાળવો? તો કે છે એ બદલો વાળી શકાય એમ છે જ નહીં. ગુરુએ જે આપ્યું હોય એનું સામે બદલો વાળવા માટે એની સરખામણી કરે એવું, એની બરોબરી કરે એવું જગતમાં કંઈ છે જ નહીં. કશું જ નથી. જે આપણે એમણે જે આપ્યું છે એને બરોબર આપણે તોલીએ પેલા ઉપર તરાજવામાં તોલીએ તો ગુરુનું જ્ઞાનની સામે આપી દો એટલું. તો એવું કશું છે, કારણ કે એમણે જે આપ્યું છે એ અનંત છે, મન અને વાણીથી પર છે. બ્રહ્મનું જ્ઞાન, એ જ્ઞાન આપ્યું છે. બ્રહ્મ એટલે શું? એના જેવું જગતમાં છે શું? બ્રહ્મ એક માત્ર છે, બીજું બધું મિથ્યા છે, બીજું બધું સત્ય છે જ નહીં. બ્રહ્મ જેવું બીજું કંઈક હોય સત્ય, તો આપણે કહીએ કે ચલો તમારા બરોબર આ હિસાબ પૂરો. આપણે હિસાબ પૂરો કરી દઈએ, ચોખ્ખો કરી દઈએ હિસાબ, લેવડ દેવડ બધી પૂરી. તમે જે આપ્યા હતા 100 રૂપિયા, એટલા હું 100 રૂપિયા પાછા. પણ એવું તો જગતમાં કંઈ છે જ નહીં. બ્રહ્મ સમાન કંઈ હોવાને નહીં હોવાને કારણે કંઈ આપી શકાય એવું જ નથી. એટલે પછી શું કરવું? એક હેલ્પલેસનેસ કે હું કંઈ આપી શકું એમ જ નથી. તો શું આપે છે? નમઃ, નમસ્તેસ્તુ, પુનઃ નમોસ્તુ. ફરી નમસ્કાર કરે છે. નમસ્કાર એટલે શું? મિથ્યા જ અર્પણ કરવું. નમસ્કાર એટલે અહંકાર આપી દેવો. નમસ્કાર બહુ સરસ વસ્તુ છે. નમસ્કાર એટલે તમે ખરા, હું નહીં. નમઃ એટલે હું નહીં. આ અહંકાર જે મિથ્યા છે એ જ હું અર્પણ કરી દઉં. બહુ શ્રેષ્ઠ વસ્તુ. અહંકારને રાખવાનો જ નહીં. એ અહંકાર જ બધા દુઃખનું મૂળ છે, બધા અનર્થનું મૂળ જ અહંકાર છે. કારણ કે અહંકાર કોની પેદાશ છે? અજ્ઞાનની. અજ્ઞાનમાંથી જન્મે. સર્પ કોની પેદાશ છે? અજ્ઞાનમાંથી. રજ્જુના અજ્ઞાનમાંથી સર્પ જન્મ્યો છે. તો એને જાળવી રાખવાનું શું અર્થ? એ જ આપી દઈએ. એટલે ગુરુમાં તો અહંકાર છે નહીં, એટલે એમને બીજા કશાની તો આવશ્યકતા નથી. તો એમને આપણે મિથ્યા જ આપી દઈએ તો એમનું જ્ઞાન આપેલું લેખે લાગે. એમનું જ્ઞાન આપેલું લેખે ક્યારે લાગે? જ્યારે આપણે પણ સત્યમાં પ્રતિષ્ઠિત થઈએ. સત્યમાં પ્રતિષ્ઠિત થઈએ તો જ એમને આપેલા જ્ઞાનની કિંમત કરી કહેવાય. હા, ખરેખર. જેમ પેલા સ્કૂલમાં ટીચર શીખવે અને પછી પેલો ફેલ થાય. આપણે ટ્યુશનમાં ટીચરનું ટ્યુશન રાખ્યું હોય અને એને એટલાય પૈસા આપીને ટ્યુશન રાખ્યું હોય, પછી ફેલ થાય તો પછી શું થાય? મા બાપે ટીચરને કાઢી મૂકે કે ભાઈ આ તમે કોઈ બરોબર ભણાવતા નથી, મારા દીકરાને તો કંઈ હજી આવડતું જ નથી. તો પછી એ ટીચરની નામોશી થાય. પેલું કે પણ હું શું કરું? એમ કે હું શું કરું? પણ તોય ખરાબ કોનું લાગે? ખરાબ લાગે. તો જસ્ટ એ લૌકિક દ્રષ્ટાંત છે. પણ એમ ગુરુને ક્યારે આનંદ થાય કે જ્યારે શિષ્ય અહંકારમાંથી મુક્ત થાય,
મિથ્યા જગત પ્રત્યેની આસક્તિમાંથી, આકર્ષણમાંથી, એને સત્યત્વ બુદ્ધિ આપવાની વૃત્તિમાંથી, એ બધામાંથી મુક્ત થાય તો જ સાચી વસ્તુ છે. એટલે એ ભાવે શિષ્ય શું કરે છે? પુનઃ પુનઃ નમસ્તે, નમસ્કાર કેવું કરવું? નમઃ નમસ્તેસ્તુ પુનઃ નમોસ્તુ, તે 3 વખત એણે નમસ્કાર કર્યા. એ છે ને નમોસ્તુ નમઃ ત્રિર્નમનમ અનંતાર્થક. એ શેના માટે છે કે અનંત વખત, 3 ભલે 3 કયા, પણ એ કેટલા વખત હું નમસ્કાર કરું છું? અનેક વાર નમસ્કાર કરું છું. બધી દિશાઓમાંથી નમસ્કાર કરું છું, આગળથી, પાછળથી, ઉપરથી, નીચેથી, જેમ ભગવદ્ ગીતામાં અર્જુન આ પ્રકારે નમસ્કાર કરે છે, એમ શિષ્યએ પોતાની કૃતજ્ઞતા આ પ્રકારે વ્યક્ત કરી. આ બહુ એકદમ અજોડ વસ્તુ છે, આ અજોડ સંબંધ છે. જ્યાં આમ જોઈએ તો સ્વાર્થ વગરનો સંબંધ આ જ છે. બીજા બધા સંબંધ આ હોવો જોઈએ, આમાંય સ્વાર્થ હોઈ શકે, પણ આઈડિયલી, આદર્શ રીતે આ એક જ સંબંધ છે જેમાં કદાચ સ્વાર્થ ન હોય. જો ગુરુના પક્ષે પણ જો પૂર્ણ જ્ઞાન હોય તો, અને શિષ્યના પક્ષે પૂર્ણ સમજ હોય તો ધીમે ધીમે આ આખો સંબંધ કેવો થઈ જાય? સ્વાર્થ વગરનો. જ્યાં આપવા પાછળ કોઈ સ્વાર્થ નથી અને લેવામાં સ્વાર્થ છે, પણ પછી આપવાની વૃત્તિ છે. શું આપવાની વૃત્તિ છે? કે જે મિથ્યા છે એ જ હું આપી દઉં. એટલે શિષ્ય આ પ્રકારે કૃતજ્ઞતા વ્યક્ત, આ આપણા શાસ્ત્રની, આપણી સંસ્કૃતિમાં આ જોવા મળે. બીજે ક્યાંય તમને આ ના જોવા મળે. ત્યાં આવી પ્રકારનું ટીચર માટે આવી પ્રકારનું રિસ્પેક્ટ ક્યાંય નથી. રિસ્પેક્ટ કરો, પણ ત્યાં માણસ ઉંમરલાયક છે, વડીલ છે, જ્ઞાની છે એટલે એ રિસ્પેક્ટેબલ છે એવું નથી. રિસ્પેક્ટેબલ હોય પણ આવો ભાવ ના મળે. આપણા દેશમાં કે આપણી સંસ્કૃતિમાં તો આપોઆપ જ આપણે એની પાસે નમતા જ જઈએ, જે આવું હોય ત્યાં એવું નથી. ત્યાં ઇન્ડિવિજ્યુઆલિટીને, વ્યક્તિત્વને વ્યક્તિત્વનું બહુ જ ત્યાં વ્યક્તિત્વને બહુ માને એ લોકો. અમે કોઈનાથી ઉતરતા નથી. એક રીતે આમ સારું છે કે હું કોઈનાથી ઉતરતો નથી, એટલે આમ ગાંડા ના થાય લોકો. ત્યાંય થનારા તો છે જ, ત્યાં બી એવું છે. હિપ્પીઓ પાછળ દોડાય ને રોક પેલા સિંગરો હોય એની પાછળ, એવું બધું તો છે જ. એને જે સારું લાગે એની પાછળ દોડે, એવું છે. તો બધા સોસાયટીમાં એ બધું હોય. પણ આ જે આપણી સંસ્કૃતિમાં માન છે એવું ત્યાં ટીચરો પ્રત્યે એવું નથી. પછી હવે આગળ કહે છે, પછી બહુ સરસ રીતે પોતાની અભિવ્યક્તિ કરે છે. આ શ્લોકમાં શું કર્યું? 518માં શું કહ્યું? જ્ઞાન એટલે શું? જ્ઞાનને આપણે આ પ્રકારે વર્ણન કરી શકીએ. નિરતિશય શું કે આનંદ અવાપ્તિ, નિરતિશય આનંદ પ્રાપ્ત થાય. અને સાથે શું થાય? દુઃખની નિવૃત્તિ. એક બાજુ દુઃખની નિવૃત્તિ, પછી ડલનેસ નહીં. એ દુઃખ તો બધું જતું રહ્યું, પણ હવે આપણે કેવા છીએ? ડલ થઈ ગયા. ડલ, ક્યાંય મજા ના આવે. એટલે આમ દુઃખ નથી, પણ આમ જીવનમાં શું હોય? આનંદ ના હોય. તો હજી બ્રહ્મમાં સ્થિત નથી થયા. એટલે શું થવું જોઈએ? દુઃખની નિવૃત્તિ. મિથ્યા વસ્તુ ગઈ એટલે દુઃખની નિવૃત્તિ, પણ સાથે શું થાય? આનંદની અવાપ્તિ. આનંદ, નિરતિશય આનંદ અનુભવાય. એ ક્યારે થાય? જ્યારે સર્વત્ર એક સિવાય બીજું કઈ છે જ નહીં. અને એક પણ કેવું છે? અંતતો ગત્વા, તો એ પણ અવ્યક્ત છે, આત્મ સ્વરૂપ છે. અને એનું સ્વરૂપ જ આનંદ છે. એનું સ્વરૂપ જ આનંદ છે. સમજ પડે છે? તો પછી આનંદથી આપણે વંચિત કેમ છીએ? એનું સ્વરૂપ જ જયારે આનંદ હોય અને એ આનંદ આપણને લાગતો ન હોય તો કદી કંઈક ખૂટે છે. તો પછી ખૂટે છે.
એટલે આ પહેલા શ્લોકમાં એને આનંદની વાત કરી. હવે શેની વાત કરે છે કે કેવું દુઃખ ગયું, અનર્થ કેવો ગયો. જો આ જ્ઞાનનું રિઝલ્ટ છે, જ્ઞાનનું આ ફળ છે, આવું ફળ આપણામાં દેખાવું જોઈએ ધીમે ધીમે, તો જ્ઞાન થયું. લોકો પૂછે ને કે જ્ઞાન થયું ક્યારે કહેવાય, તો આવું થાય તો જ્ઞાન થયું કે આપણને માત્ર વૈરાગ્ય આવે એવું નહીં, પણ પાછો આત્મામાં રાગ થઈ જાય. રાગ થઈ જાય એટલે આત્મા કઈ અલગ નથી કે એની સાથે રાગ કરીએ, પણ પૂર્ણતા અનુભવાય, તો આને જ્ઞાનનું ફળ કહેવાય. તો કે છે જુઓ, હવે પોતાનું દુઃખ કેવું ગયું અને પહેલા કેવું હતું એ બંને જોયું કે પહેલા કેવી સ્થિતિ હતી. પહેલા જગતમાં કેવા રખડતા હતા, કેવા આખડતા હતા, કેવા ભટકાતા હતા, કેવું કેવું થતું હતું, અને હવે કેવું છે. આ બંને સરખામણી કરે છે, તો જ એને કૃતજ્ઞતા ફીલ થાય છે, કૃતજ્ઞતાનો એ અનુભવ કરે છે. કેમ? કારણ કે ડિફરન્સ જુએ છે. એ શું જુએ છે? ડિફરન્સ. શું ડિફરન્સ જુએ છે? કે પહેલા કેવું હતું અને હવે કેવું. ઘણા લોકો પહેલા ધારો કે બહુ સામાન્ય સ્થિતિમાં જીવતા હોય, બે ટંક ખાવાય ભેગા ના થતા હોય, એવી ઘણી વાર પરિસ્થિતિ જીવનમાં આવી ગઈ હોય, અને પછી તો એકદમ અઢળક પૈસો, અઢળક. એટલે યાદ કરે ને કે પહેલા તો હું તો જયારે ભણતો હતો ને ત્યારે આવું હતું, એક જ વાર જમું, એક જ શર્ટ સવારે પહેરું અને સાંજે ધોઈ નાખું, રાત્રે પછી બીજી જાતની લોકો વાતો કરે પોતાનું. અને હવે કેવું છે? કબાટ સમાતો નથી, ઉભરાય છે બધું. તમારા એવડે છોકરાઓને આવું શીખવાડે બધું કે ફ્રોમ રેગ્સ ટુ રિચીસ. ચિત્રા હતા એમાંથી આજે શું છે એ બધી હોય ને, તો સરખામણી કે પહેલા કેવું હતું અને હવે કેવું થયું. એ તો એકદમ હું ભણ્યો અને પછી નોકરીએ લાગ્યો અને પછી ધંધો કર્યો અને પછી બધું પલટાયું. એમાં અહીંયા પણ એમાં કોઈકે જરાક મદદ કરી હોય, કોઈકે હાથ પકડ્યો, કોઈકે લોન આપી હોય કે લે જા કર, અથવા કોઈકે તમારા ભણતર માટે સ્કોલરશીપ આપી હોય, હું તારી ફીસ ભરીશ, જા ભણ. હવે જેણે આપી હોય ને એના માટે કેવું થાય પછી. હમણાં જ મેં એક કેસ વાંચ્યો, એમાં એક વખત એક છોકરી ટ્રેન, નાની અમસ્તી હતી, એકદમ વિચિત્ર પરિસ્થિતિમાં આવી હતી, ચિત્રી હાલ કપડા અને અનાથ હતી, અને એ ટ્રેનમાં જતી હતી. તો ટીટી આવ્યો, ટિકિટ ચેકર, અને હતો ફર્સ્ટ ક્લાસનો ડબ્બો, એમાં બેસી ગઈ હતી. અને પછી ટીટી આવે ને એટલે એણે શું કર્યું, એ પહેલા જે સીટ નીચે ઘૂસી ગઈ અને ગભરાઈને ત્યાં બેઠી હતી. તો પેલા ટીટીની નજર પડી ગઈ, એટલે કે બહાર નીકળ, અને કે કેમ આવી રીતે અહીંયા ફરે છે, તો ટિકિટ લીધા વગર આમ બેસે છે, હમણાં નેક્સ્ટ સ્ટેશને પોલીસ સ્ટેશન આવશે ત્યાં તને પકડાવી દઉં અને ઉતારી દઈશ, ત્યાં હમણાં જ ઉતારી દઉં. એટલે એક બેનને ચિંતા થઈ. એવા સરસ સારા ઘરના બેન હતા. એ કહે છે કે શું છે એમ કે આવડીને તમે શું હેરાન કરો છો, એટલે કંઈક મુશ્કેલી, એની મજબૂરી હશે કંઈક, હું એની ટિકિટ આપી દઉં, તમે આટલું શું એને કરો છો. તો કે પણ ક્યાંની ટિકિટ લો, એટલે પેલીની સામે જોઈ ક્યાંની લો, તો કે મને ખબર નથી, ક્યાં જવું એ મને ખબર નથી. તો કે શું કરીશું, તો પેલી તો ચૂપચાપ રહે, એને કંઈ ખબર જ નથી ક્યાં જવું ને શું જવું. એટલે પેલી બેને કીધું કે મારી સાથે બેંગ્લોરની ટિકિટ એને આપી દો, હું જ્યાં ઉતરવાની છું એની આપો એને બેંગ્લોરની ટિકિટ અપાવડાવી દીધી. અને પછી ઉતર્યા, એટલે કે હવે ક્યાં જઈશ, તો કે મને ખબર નથી ક્યાં જઈશ. એટલે પછી એ બેન એને આવું બધા આવા હોમ્સ હોય, અનાથોને રાખે, એમાં સારું, એમાં એને મૂકી આવે છે. અને પછી એની ભણતરની બધી વ્યવસ્થા કરી આપે છે, પૈસા એને આ બધું પ્રોવાઈડ કરે છે, એડોપ્ટ જ કરી લે છે, પૈસાનો માટેની વ્યવસ્થા કરી આપે. પછી વર્ષો પછી એ બેન અમેરિકા ગયા તો જતા હશે, અને કોઈક એક હોટેલમાં રહ્યા હશે. પછી કંઈક વર્કશોપ હશે, સેમિનારને, એમાં એ બોલવાના હશે, બધું પતી ગયું. પછી બહાર નીકળતા હતા ત્યારે એ હોટેલમાં પેમેન્ટ કરવા ગયા, શું કહેવાય એને આપણે ભાઈ
રહ્યા એની આપીએ ને પૈસા, તો એ જ્યારે પેમેન્ટ કરવા જાય છે તો પેલી રિસેપ્શનિસ્ટ કે છે તમારું તો ભરાઈ ગયું છે, પૈસા કોઈકે આપી દીધા. એટલે કે કોણે આપ્યા દેશમાં મારા પૈસા, કોણે આપ્યા? ત્યાં જ પેલી બરોબર એક કપલ આવ્યું અને એ સેમિનારમાં એ હતું, પણ એ કપલ આવ્યું એટલે કે મેડમ મેં ભરી દીધા છે. એટલે કે આ આમણે ભરી દીધા. એટલે કે આ કોણ છું, હું તો ઓળખતી નથી. એટલે કે યાદ કરો હું કોણ છું. હું એ છું જેને તમે ટ્રેનમાં મારી ટિકિટ લીધી હતી. તો કે તમે એટલે પછી અને એ જે બેન હતા એટલે કે આજે તમે મને જે આપ્યું છે એ આ ફીસ હોટલના ભાવ હોટલની શું કહેવાય હોટલના ચાર્જીસ પાસે કશું જ નથી. એ તો તમે મને જે આપ્યું છે તો અણમોલ છે. પછી એ બેન કોણ હતા? તો એ સુધામૂર્તિ. સુધામૂર્તિ એટલે આ ઇન્ફોસિસના હા એ એટલે આ તો એને પોતાના આવી ઘણી બધી સ્ટોરીઓ લખતા હોય છે. પણ માણસ યાદ કરે ને કે નહીં તો હું ક્યાં હોત, તો તમે હાથ ના પકડ્યો હોત તો હું ક્યાં હોત, કઈ હાલતમાં ને ક્યાં હોત, એ જ મોટો પ્રશ્ન છે. આવા જગતમાં, આવા ખરાબ જગતમાં મારી શું હાલત થઈ હોત. એટલે એને એક ઓટોમેટિક કૃતજ્ઞતા ફીલ થાય. એમ અહીં એવું જ વર્ણન આવે છે. આ શિષ્ય શું લખે છે જુઓ. મહાસ્વપ્ને માયા કૃતજનિ જરા મૃત્યુ ગહને, સ્વપ્ને માયા કૃતજનિ જરા મૃત્યુ ગહને, પ્રમંતમ ક્લિશ્યંતમ બહુલતરતાપૈરનુકુલમ, તમ ક્લિશ્યંતમ બહુલતરતાપૈરનુકલમ, અહંકાર વ્યાઘ્ર વ્યતિતમિમમત્યંત કૃપયા, પ્રબોધ્ય પ્રસ્વાપાત પરમવિતવાન મામસી ગુરો. શું કે છે? એવી જ પ્રકારનું વર્ણન કરે છે. શું કે છે? મહાસ્વપ્ને, પેલા તો કે છે હે ગુરુ, ગુરુને સંબોધન કરે છે. હે ગુરુ, ગુરુ ગુરુ છે ને એ સંબોધન છે. હે ગુરુ, ગુરુ શબ્દનો તો કે છે શું હતું પહેલા? હે ગુરુ, તો મહાસ્વપ્ને માયાકૃત જની જરા મૃત્યુ ગહને. આ હે ગુરુ, હે ગુરુદેવ, શું હતું પહેલા? આ મહાસ્વપ્ન, આ જગત છે ને વ્યક્ત જગત, જાગ્રત જગત, એ કોના જેવું છે? મોટું સ્વપ્ન, મોટું સ્વપ્ન છે, મહાસ્વપ્ને. અને શેનાથી બનેલું? તો કે માયાકૃત જની જરા મૃત્યુ ગહને. આ સ્વપ્નમાં મોટું જંગલ છે, વને કેવું ગહન. એ શેનું બનેલું છે? તો કે માયાકૃત, માયાનું બનેલું છે. એમાં શું છે? જન્મ, જરા, મૃત્યુ, આ બધી પ્રકારના તકલીફો, અનર્થો છે આમાં. અને એમાં શું થતું હતું? તો કે એમાં હું ભમતો હતો. ભ્રમંતમ, ભ્રમંતમ અનવસ્થિત્યા, સતત કોઈ ક્યાંય ઠેકાણું પડે નહીં. એક વસ્તુમાંથી બીજા વસ્તુ તરફ માણસ ફેંકાય. આપણને એમ કે આ સારું થશે, પણ એમાં બધી ઉલટાના ક્યાં ફસાઈ જાય, ઉલમાંથી ચૂલમાં પડે એવું લાગે ઘણી વાર જીવનમાં. હોશે હોશે એક વસ્તુ કરીએ અને પછી એવું લાગે કે આ તો ક્યાં ભરાણા. એવું ઘણી વાર ઘણાને અનુભવો થાય ને. હોશે હોશે એકમાં પડે, હોશે હોશે એક વસ્તુ કરે અને પછી ખબર પડે કે આ તો ક્યાં આવ્યા, આના કરતા તો જ્યાં હતા ત્યાં સારા હતા. તો ભ્રમંત અનવસ્થિત્ય. અને શું થાય? ભ્રમંતમ ક્લિશ્યંતમ. ક્લિશ્યંતમ એટલે ઘણો ક્લેશ, ઘણો સંતાપ જીવનમાં અનુભવતા હતા. સતત હું જીવનમાં સંતાપ સંતાપ સંતાપ. જાતશ્રમભરમ, સતત ક્લેશ, કેટલી પીડા, કેટલો પરિશ્રમ, કેટલો પરિશ્રમ. હશે થોડું સુખ,
પણ સાથે વધારે શું છે? દુઃખમ 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 દુઃખમ, દુઃખની પ્રવાહ વધારે હોય છે. અને સુખમાં કેટલું દુઃખ રહેલું હોય છે. જરાક સુખ હોય પણ એ સુખ અનુભવવા માટે કેટલું તમારે કેટલી મહેનત કરો, કેટલી મહેનત કરો ત્યારે થોડું સુખ આવે ખરું, પણ કેટલી મહેનત, પછી આખો મહિનો કામ કરો, પરિશ્રમ પરસેવો ફાળો, ત્યારે કંઈક બે વસ્તુ ભેગી થાય. એમ બધું વસાવ્યું, લોકો બધું એવું વસાવે 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 અને પછી ઘર ખાલી થઈ જાય. એટલે હવે કાઢો. હવે ત્યાં અમેરિકામાં તો મેં આ જ વસ્તુ જોઈ, એવું સરસ બધું બનાવ્યું હોય, મોટા મોટા ઘર લીધા હોય, 5 રૂમ ને 6 રૂમ ને એટલા સરસ ગાર્ડન ને બધું. અને પછી ધીમે ધીમે છોકરાઓ જતા રહે, છોકરાઓ ગયા બધા, એટલે પછી મા બાપ શું કરે? હવે કહે છે કાઢો, હવે આ કાઢો અને નાના કમ્યુનિટી, નાની ઘરમાં આવી જઈએ. કારણ કે આ મેન્ટેન કરવું, આટલા રૂમ, આટલું ફર્નિચર, એટલું બધું વસાવ્યું હોય, ચારે બાજુ આ રૂમમાં ટેબલ ને આ રૂમમાં ટેબલ ને આ રૂમમાં ટેબલ, અઢળક વસાવેલું. અને ગાર્ડનનું બનાવ્યા હોય તો ત્યાં ગાર્ડનની બધું જાત મોટા ભાગનું કરવાનું હોય, ઘાસ કાપો ને આ કરો ને તે કરો. હવે ઉંમર થાય એટલે લોકોમાં આવી શક્તિ રહે નહીં, હવે કરવાનું શું? એટલે હવે સિનિયર લિવિંગમાં જઈએ. સિનિયર લિવિંગ એટલે શું? 2 જ રૂમનું ફ્લેટ, 2 રૂમની સોસાયટી હોય જ્યાં 2 રૂમ જ હોય, અને ત્યાં બધું એ લોકો સોસાયટી વાળા મેનેજ કરે બધું કરવાનું, તમારે કંઈ કરવાનું નહીં. ઘાસ કાપવાનો, બીજું બધું જે આવે એ બધું એ લોકો જ મેનેજ કરે. કારણ કે ઉંમર થાય એમ આવા બધા કામ થાય નહીં. અને હવે તો એવી બધી સોસાયટીઓ નીકળવા માંડી છે કે ત્યાં એમાં જ મોટી સોસાયટી હોય, ત્યાં જ રસોડું ચાલતું હોય. મોટા ફ્લોરિડામાં ને એવા બધામાં એવું બનવા માંડ્યું છે, ત્યાં જ રસોડા હોય. એટલે એમ ત્યાં જઈને જમી આવવાનું, આવી જાવ, ઘરે આવી કારો જે કરવું હોય, પાછા 2 ટાઈમ ત્યાં જમી આવો. એનું પેમેન્ટ આ લોકો કરતા હોય. સહેલું પડે લોકોને, બહુ સહેલું પડે. પણ સુખ તો કહેવાનું શું છે? બધું કરો, કેટલું કરો, કેટલો ક્લેશ સહન કરો, કે એમને બધું ભેગું કરાય, એમને વસાવાય. કેટલાય વખત સુધી લોન ભર્યા કરો, ત્યારે એમાંથી છૂટ્યા અને થોડા વખત એન્જોય કર્યું, ત્યાં બધા ગયા. એટલે હવે કાઢતા પહેલા એ લોકોએ ઘર બરોબર કરવું પડે, કાઢતા પહેલા એને સરસ પેઇન્ટ કરાવવું પડે, તો કોઈ લે, નહીં તો કોઈ લે નહીં. લેન્ડસ્કેપિંગ કરાવવું પડે, નહીં તો કોઈ લે નહીં. એટલે સરસ પાછું કરો. હવે એ બધું કરવું એ કંઈ સહેલું છે? પણ આવડા ઘર ખાલી કરો, આપણને તો પહેલેથી જ હાર્ટ એટેક આવી, આ ક્યાંથી બધું કરીશું? પણ આવું છે જગતમાં, આવું જ છે. આપણને એમ લાગે કે આટલું વસાવ્યું, પણ ખબર પડશે આ કેટલું વસાવ્યું છે. જે આટલું વસાવ્યું છે એને હેન્ડલ કરતા કરતા ખબર પડી જશે. અને એને કારણે કેટલાય ક્લેશ ઊભા થશે, એ તો બીજું. અચ્છા, છોકરાઓની પૈસા માટે ઝઘડશે, બધું કેટલું થશે. તમે જે આપીને જાઓ છો એ પાછળ શું થાય છે આપણને નથી ખબર. છોકરાઓને તરત માઠું લાગી જાય, ખરાબ લાગી જાય, આમ થાય તેમ થાય. એટલે આપ્યા પછી કોઈ સુખ નથી, લેવામાં સુખ નથી, દેવામાં સુખ નથી. હા, કે બધાને સંતોષ ના થાય તમે જે આપો છો, બધું બહુ મુશ્કેલીઓ છે. તો આમાં ભ્રમંતમ ક્લિશ્યંતમ બહુલતર તાપહી અનુકલમ શું છે? તો કે સતત આમાં શું છે? અનુદિનમ, અહીં લખે છે ટીકાકાર, અનુદિનમ મહાકલ્પિત સૂર્યાદિ નિમિત્તિક દિન પ્રહર મુહૂર્તાદિ સમયે દરરોજ સૂર્ય ઉગે ને દરરોજ કામે ચડો ને દરરોજ તાપ થાય ને દરરોજ ગરમી ને ઠંડી ને તાપ ને વરસાદ, આ તો બધા બહારના આધિભૌતિક બધા દુઃખ, આધ્યાત્મિક કેટલાય દુઃખ અને આધિદૈવિક દુઃખ, સતત દુઃખનો પ્રહાર. બસ આમાં ને આમાં કેટલાય ઊંચી નીચી જીવનમાં આવે, એમાંથી માંડ ગવાય ને માણસ બહાર આવે. અને આ તો બધું ઠીક છે, આવું તો જંગલ, એમાં પાછું વાઘ આવે, સિંહ આવે. કોણ અહીંયા વાઘ છે? અહંકાર વ્યાઘ્ર છે. એ અહંકારને કારણે બહુ તકલીફ પડે. અહંકારને કારણે માણસ એકલા પડી જાય.
અહંકારને કારણે છે ને સંબંધો આપણા કોઈની સાથે સારા ના હોય. બધું બહુ તકલીફો છે આ અહંકારને કારણે. એટલે અહંકાર વાઘ જેવો છે. એ વાઘ જ્યાં આપણી સામે હોય તો આપણને કેવી શાંતિથી રહેવાય? 1 મિનિટ શાંતિથી આપણે ના જીવી શકીએ. એમાં અહંકાર રૂપી વાઘને કારણે આપણું ક્યાંય ઠેકાણું પડે નહીં. અહંકાર વ્યાઘ્ર વ્યથિતમ. સતત આનાથી હું વ્યથિત છું, સતત વ્યથિત છું. વ્યથિતમ એક તો માણસ ધીમે ધીમે હેલ્પલેસ થતા જાય, મીન્સ શક્તિ ઓછી થતી જાય. અને અહંકારની શક્તિ ઓછી નથી થતી, અહંકારનો પાવર ઓછો ના થાય. એ ગમ ખાઈ જાય એ વસ્તુ પણ અંદર પીડાય. જરાક બહારે કદાચ કોઈ ગમ ખાઈ જાય પણ અંદરથી પીડાતા હોય કે હવે અંદર એમ સતત ચાલતું હોય કે તમારે હવે સહન કરવું પડે, હવે સહન કરવું પડે, હવે સહન કરવા ક્યાં જઈએ હવે? એટલે અમે સહન કરીએ છીએ. સ્વતંત્રતા હોત તો ના કરે. એટલે આ બધું અંદરનો અનુતાપ તો ખરો જ ને. અથવા બહારથી તમારો અહંકાર ના હોય પણ તમારા બીજા બધા સરખા ના હોય, શું કરો તમે? તો કે છે અહંકાર એટલે કીધું ને ભજ ગોવિંદમાં શંકરાચાર્યજી મારે વિદ્ધિ વ્યાધિ અભિમાન ગ્રસ્તમ. જીવનમાં શું છે? વ્યાધિ અને અભિમાન, રાગ દ્વેષ, એનો આનો સતત ક્લેશ થતો હોય. ઈગો ટુ ઈગો, ઈગોથી ઈગો ભટકાય. આ બધું છે ને જગતમાં, તો આવું જ છે. એટલે જીવન જીવતા હોય ને ત્યારે જ આ બધું શીખવાનું છે. આ બધું શીખવાનું છે કે કોને કારણે આટલી તકલીફો પડે છે. આપણે છોડો, આપણે વાત જ છોડી દો, કરવા દો, જેમ કરવું એમ કરે. આપણે તો આ બધું તે વખતે ખબર નથી પડતી. એટલે કે અહંકાર વ્યાઘ્ર વ્યથિતમ ઇમમ. આવવામાં મારી આવી હાલત હતી એમ કે, આવી મારી હાલત હતી. એમાં આપે શું? અત્યંત કૃપયા. એમાં તમારે મને ઉઠાડવાની શું જરૂર? છતાં તમે કૃપાથી અત્યંત કૃપયા પ્રબોધ્ય, મને જગાડ્યો કે આ બધું ખોટું છે, આમાંથી બહાર નીકળ. જગત મિથ્યા છે, જગત અનિત્ય છે, આમાં સુખનો છાંટોય નથી. આમ જગાડ્યો. પ્રસ્વાપાત. શેમાંથી જગાડ્યો? ઊંઘમાંથી, નિદ્રામાંથી. એટલે જગત એક મોટું સ્વપ્ન છે. જગત એક મોટું સ્વપ્ન જ છે. એને સાચું માનીને ચાલતા હોય એટલે ગુરુ કે આ તો આમાં સાચું નથી. પ્રસ્વાપાત. અને શું પરમ પ્રસ્વાપાત પરમ અવિતવાન મામ અસી. આમાંથી જગાડીને મારું રક્ષણ કર્યું. અવિતવાન, અવિતવાન એટલે રક્ષણ કર્યું તમે. અનર્થ જાતમ નિર્વર્ત્ય રક્ષિતવાન અસી. તમે આમાં મારું રક્ષણ કર્યું, આમાંથી જગાડ્યો, આ સ્વપ્નમાંથી. સ્વપ્નને સાચું માનીને જીવવા, હાથ પકડીને એમાંથી મામ મને આ પ્રકારે આપે રક્ષણ કર્યું. હે ગુરુ, ટૂંકમાં તમે શું કર્યું એ પોતાના શબ્દોમાં વ્યક્ત કરે છે. અને ફરી પાછા નમસ્કાર કરે છે છેલ્લે. જુઓ 520માં શ્લોકમાં નમસ્કાર કરે છે. નમસ્તસ્મૈ સદેકસ્મૈ નમશ્ચિન્મહસે મુહુઃ યદેતદ્વિશ્વરૂપેણ રાજતે ગુરુરાજતે. શું કે છે? હવે ગુરુની વાસ્તવિકતા પણ એ જાણે છે. શું જાણે છે? કે તમે ખરેખર કોણ છો? ફરી નમસ્કાર. નમસ્તસ્મૈ, આપને નમસ્કાર. નમસ્કાર હંમેશા છે ને ચતુર્થી વિભક્તિમાં હોય. એટલે તસ્મૈ, સદેક તસ્મૈ એમ કરીને નમસ્કાર વ્યક્ત કરે છે. શું કહે છે? આપને નમસ્કાર. આપ કોણ છો? તો કે આપ જ ખરેખર ઈશ્વર જ છે ને જીવનમાં. એટલે પહેલા એનું ટ્રાન્સલેશન કરીએ કે આપનું જે તેજ છે, આપ જ તે બ્રહ્મના તેજ રૂપ છો. અને બ્રહ્મનું જે સત સ્વરૂપ અને તેજ સ્વરૂપ છે એની જ અભિવ્યક્તિ જગત રૂપે છે. એટલે કે આપનું તેજ જ જગત રૂપે વ્યક્ત થઈ રહ્યું છે. એ જે તેજ છે એને હું કયું તેજ? જગત રૂપે વ્યક્ત થયેલું છે. બ્રહ્મનું સત સ્વરૂપે તો છે
પણ બ્રહ્મ જ જગત રૂપે પણ અભિવ્યક્ત થાય છે. તો એને એટલે જગત બ્રહ્મથી અલગ નથી. એ દ્રષ્ટિ એની જ આભાસ છે, એનો જ આભાસ છે. જેમ સ્વપ્ન જગત એ સ્વપ્ન દ્રષ્ટાનું જ અભિવ્યક્તિ છે, વિલાસ છે, એમ આ જગત કોણ છે? બ્રહ્મ જ છે. અને ગુરુ કોણ છે? બ્રહ્મ જ છે. ગુરુ બી બ્રહ્મ છે. એટલે કે છે કે આપનું જ તે જગત રૂપે વ્યક્ત થઈ રહ્યું છે. આપ બ્રહ્મ સ્વરૂપે તો છો જ, પણ આપનું જ એક તેજ જગત રૂપે વ્યક્ત થઈ રહ્યું છે. બસ આપ જે સત સ્વરૂપ છો એ સત સાથે એક જ છો, અને છતાં વિશ્વ રૂપે શોભી રહ્યા છો. છતાં પણ કોણ વિશ્વ રૂપે કોણ શોભી રહ્યા છે? ગુરુ જ. એટલે કે છે હું એ અવર્ણનીય જે તેજ છે એને હું નમસ્કાર કરું છું. એટલે જો એની સમજ કેટલી બધી ઊંડી છે. એ જાણે છે કે ઈશ્વરે મારો હાથ પકડ્યો, અને ઈશ્વરની શ્રેષ્ઠ પહેલા ઈશ્વર કૃપા થવી જોઈએ જીવનમાં. ઈશ્વર કૃપાની શ્રેષ્ઠ કૃપા કઈ? ઈશ્વર ઘણી રીતે કૃપા કરે. તમે જે માગો એ આપે, શક્ય હોય એટલું. અર્થ આપે, કામ આપે, ધર્મ આપે, પણ શ્રેષ્ઠ કૃપા કઈ? મોક્ષ. મોક્ષ માટેની વ્યવસ્થા કરી આપે. અને એ કેવી રીતે થાય? એ કેવી રીતે થાય? એ ઈશ્વર જ ગુરુ રૂપે આવે. બોલો, આ આપણી શાસ્ત્રોની દ્રષ્ટિ છે. બાકી ધનની કૃપા કરે, બીજું રક્ષણ કરે, અર્થ આપે, કામ આપે, એ બધું તો શું કરે? એ તો વધુ ને વધુ આ સંસારમાં રાખવા વાળું છે. વધુ ને વધુ સંસારમાં. તમને ક્યારેય પણ ખ્યાલ ના આવે કે આ મિથ્યા છે. આ જેનો હાથ પકડીને ઉભા છીએ, પ્રયત્ન કરી રહ્યા છે, તો છોડી દેવાના છે. આ તો સાચું છે જ નહીં. અહીંયા જ આપણને આમાંનું કંઈ સાચું નથી અને કંઈક બીજું જ સાચું છે. આત્મ સ્વરૂપે જ રહેલું છે. આ બધું ઈશ્વરની શ્રેષ્ઠ કૃપા ક્યારે થાય? જ્યારે મોક્ષ માટેનો માર્ગ ખુલે, અજ્ઞાન દૂર થાય. અને એ કે ના થાય, એ ચમત્કારથી ના થાય, એ એમને જ ના થાય. એ ક્યારે થાય? જ્યારે કોઈક બતાવવા વાળું આવે. તો એ બતાવવા વાળું કોણ છે? ઈશ્વર જ આવ્યા. એટલે ઈશ્વર કૃપા કરે ત્યારે એ ગુરુ રૂપે આવે. સમજ પડી? આવી આપણી શ્રદ્ધા છે. આ આપણી શ્રદ્ધા છે કે ઈશ્વર જ ગુરુ રૂપે આવે. અને ગુરુ એટલે જ્યાંથી પણ આપણને આંખો ખુલે આંખો, અને આવું સ્પષ્ટ જીવ અને બ્રહ્મનું ઐક્યનું જ્ઞાન પ્રાપ્ત થાય. જીવપણું મિથ્યા છે એ ખબર પડે. આ બહુ મોટી વસ્તુ છે. તો ઈશ્વર જ ગુરુ રૂપે આવે. એટલે શિષ્ય એ સમજ્યો છે કે આ બ્રહ્મથી ગુરુ મારા અલગ નથી, અને એ જ જગત રૂપે. કારણ કે ગુરુમાં ક્યારે હવે અહંકાર નથી. અહંકારનો ભાવ હોય તો એ જગત રૂપે શોભી રહ્યા છે એવું ના કહેવાય. એ જગત રૂપે છે. એટલે શું છે કે એમનામાં ક્યાંય અહંકાર હવે રહ્યો નથી. બસ. એટલે આપ જ વિશ્વ રૂપે પ્રકાશિત થઈ રહ્યા છો, અને આપનું જે એ સ્ટેજ છે એને હું નમસ્કાર કરું છું. પોતાનું પણ ઐક્ય ગુરુ સાથે જાણે છે કે હું બી હવે બ્રહ્મ જ છું. એટલે આમ કહી શકે ખરેખર તો કે હું જ શોભી રહ્યો છું જગત રૂપે. આમ તો ખરેખર એવું બી કહી શકે. શું કહી શકે? કે હું જ જગત રૂપે. પણ એવું કહેતો નથી. એવું કહેવાને બદલે શિષ્ય શું કહે છે? આપ જગત રૂપે શોભી રહ્યા છો. કારણ કે એવું પણ એક આપણે ત્યાં આપણી સંસ્કૃતિમાં એ વસ્તુને પણ અગત્યતા છે કે ભલે ગુરુ સાથે આમ તાત્વિક દ્રષ્ટિ અદ્વૈત હોય, પણ વ્યવહારમાં અદ્વૈત ના કરવું. વ્યવહારમાં અદ્વૈત ના, આપણે બંને એક જ છીએ એવું નહીં. છે ખરા, છતાં પણ વ્યવહારમાં તો ગુરુ સાથે દ્વૈત જ રાખવાનું. આ મર્યાદા છે. આ સંસ્કૃતિની આ પ્રકારની મર્યાદા છે. એટલા માટે શંકરાચાર્યજી પણ આવા મહાન હોવાને કારણે, અદ્વૈતમાં સ્થિત હોવાને કારણે આમ લખે છે. શું લખે છે? આપણે
शंकरम शंकराचार्यम केशवम बादरायणम सूत्र भाष्यकृतौ वंदे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागिने व्योमवद्या ईश्वरः गुरुः आत्मा आ त्रणेय एक छे एम कहे छे ईश्वरो गुरुरात्मेति मूर्ति भेद विभागे ईश्वर गुरु अने आत्मा एक ज छे मूर्ति जुदी जुदी छे એટલે આ તો જાણે છે અને છતાં પણ નમસ્કાર કરે છે. બોલો કઈ દ્રષ્ટિએ કે આ દેહ છે ત્યાં સુધી આપ મારાથી મોટા છો. એટલે આ પ્રકારે પોતાની કૃતજ્ઞતા વ્યક્ત કરે છે. અને હવે શું આવશે? હવે આ ગુરુ અને શિષ્યનો સંવાદ જે સાંભળી રહ્યો છે એ રિપોર્ટર સંવાદદાતા હવે એક કહેશે કે આ બધું સાંભળ્યું, ગુરુએ જોયું કે શિષ્ય નમસ્કાર કરે છે એટલે ગુરુ બી ખુશ થયા છે અને આશીર્વાદ આપે છે અને એ પણ હવે પોતાની અભિવ્યક્તિ કરશે. પણ એ પહેલા સંવાદદાતા આપણને કહેશે. આ બંને જે આ જોઈ રહ્યો છે એ સંવાદદાતા હવે પોતાની વાત કરશે કે આ પ્રકારે ગુરુએ જ્યારે જોયું કે શિષ્ય આ પ્રકારે નમસ્કાર કરે છે ત્યારે હવે ગુરુ બોલ્યા. એ પણ હવે ખુશ થઈને બોલે. એ વાત કોણ કરે છે? વચ્ચેના રિપોર્ટર, વચ્ચેની વ્યક્તિ છે એ આપણને કહે છે. ચલો આજે બીજી થોડી કઈ નહીં, આટલો એક શ્લોક લઈ લે. ઇતિ નતમવલોક્ય શિષ્યવર્યમ સમધિગતાત્મસુખમ પ્રબુદ્ધ તત્વમ प्रमुदित हृदयस्य देशिकेन्द्रः पुनरिदमाह वचः परं महात्मा. શું કહે છે? ઇતિ નતમ અવલોક્ય શિષ્યવર્યમ. શું કહે છે? ગુરુએ જોયું કે આ શિષ્ય કેવો છે. ઇતિ નતમ સતત નમસ્કાર કરી રહ્યો છે. શિષ્ય આ પ્રકારે નમસ્કાર કરે. સમધિગત આત્મસુખમ, અને ગુરુ જોઈ શકે છે કે શિષ્ય શેનો અનુભવ કરી રહ્યો છે? આત્મસુખનો. પોતાનાથી જ સંતોષ છે એ પોતાના આત્મસુખને અનુભવી રહ્યો છે. પ્રબુદ્ધ તત્વમ. પ્રબુદ્ધ તત્વમ એટલે શું? તત્વને જાણી ગયો છે, તત્વમાં જાગી ગયો છે. અને કેવો છે? પ્રમોદિત હૃદય. એનું હૃદય બહુ આનંદથી ભરાયેલું. આ પ્રમોદિત હૃદય છે ને ગુરુ સાથે જાય અને શિષ્ય જોડે જાય. શિષ્ય પણ ખુશ છે એવું રીતે પણ લઈ શકાય અને એવું બી લઈ શકાય કે ગુરુ પણ પ્રમોદિત હૃદયથી, હૃદયમાં આનંદ ભરેલો છે. અને શું કહે છે? સ દેશિકેન્દ્ર. દેશિકેન્દ્ર એટલે ગુરુ. એ શું કરે છે? પુનઃ ઇદમ આહ વચઃ પરમ મહાત્મા. હવે એ પણ મહાત્મા આ વચનો બોલ્યા. હવે ગુરુજી પોતાનું વક્તવ્ય પાછા આપે છે. હવે શું કહેશે કે તમે જ્ઞાન થયું છે, હવે શું કરવાનું? ધારો કે એવું પૂછે કોઈ તો હવે કરવાનું શું? હવે શું કરવાનું? કોઈ અખંડાનંદજી મહારાજને આવું પૂછ્યું કે હવે જ્ઞાન તો થઈ ગયું, બ્રહ્મ જ્ઞાન તો થઈ ગયું. લોકોને આવો વહેમ આવી જાય. હે તો હવે બ્રહ્મ જ્ઞાન તો થઈ ગયું, હવે શું કરવાનું? એટલે મહારાજ બહુ સ્માર્ટ, એમણે સ્માર્ટ જવાબ આપ્યો કે હવે લગ્ન કરી નાખો, હવે લગ્ન કરી નાખો. આવું પૂછે તો પછી શું કહેવાનું કે હવે શું? દેટ મીન્સ હજી બાકી છે. હવે એટલે હજી બધું બાકી છે મારે. એટલે અહીંયા પણ શિષ્ય ધારો એ શિષ્યને એની સામે ચાલીને ગુરુજી કહે છે હવે તું આવી રીતે જો જગતને. બહુ સરસ કહે છે કે હવે તારી દ્રષ્ટિ કેવી થઈ જવી જોઈએ, હવે શું કરવાનું એ કહે છે. હા, એ આપણે આવતા વખતે જોઈએ. પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં
सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्तः शान्तः शान्तिः। हरिः ॐ। श्रीगुरुभ्यो नमः। हरिः ॐ।